ત્રીજી વસ્તુ છે કે વ્યવહાર. હવે બધા એવું કહીએ છે કે વ્યવહાર આમ વ્યવહાર તેમ, પણ વ્યવહાર એટલે શું? વ્યવહારની પરિભાષા શું છે? વ્યવહાર એટલે કે માની લો કે તમે ઢોકળા બનાવો છો ને ઈનો ખૂટી ગયો તો બાજુવાળાને ત્યાંથી લઈ આવો છો ને એ મરચા ખૂટી જાય તો તમારે ત્યાંથી લઈ જાય છે. આ પરસ્પર એકબીજાના જે મદદરૂપ થવાની ભાવના છે ને એ છે વ્યવહાર. પણ આપણે વ્યવહારને કેવી રીતે જોઈએ છે? મારે ઘરે 500 રૂપિયા ચાલ્લો આવ્યો છે ને તો મારે 500 કરવો પડશે. મારે 5000 આવ્યા હતા તો થોડા સમય પછી ડબલ કરીને મારે તે આપવા પડશે. આ ધંધેદારીઓ કરે, આ લેણદેણ કહેવાય, આ વેપારીઓ કરે, આને વ્યવહાર ના કહેવાય. એટલે આપણે આને વ્યવહાર સાથે જોડી દીધું છે. અહીંયા બેઠેલી તમામ નારી શક્તિને મારો એક પ્રશ્ન છે કે બહેનો, આપણા સમાજમાં અત્યારે 70% ઉપર એવી બહેનો છે કે જે સૌથી વધારે કમાય છે જેન્ટ્સ કરતા પણ, કારણ કે પશુપાલનના ધંધા સાથે જોડાયેલા છે. પણ તમે આટલું કમાયા, સાડી ઘરેણા ઠીક છે, એના સિવાય તમારા મોજ શોખ માટે તમે શું વાપર્યું? તમે ક્યાં ફરવા ગયા? તમારા મોજ શોખ માટે તમે કંઈ કર્યું? મને ખ્યાલ છે ત્યાં સુધી મેં 6ઠ્ઠા ધોરણમાં મારી મમ્મીને બહાર જતા જોઈ છે, એના સિવાય મેં ક્યારેય એને બહાર જતા નથી જોઈ. અને અહીંયા બેઠેલી તમામ બહેનો માટે આ વસ્તુ સેમ લાગુ પડે છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈએ ને 4ના કટોરે તબેલામાં હાજર થવું પડે છે. એટલે બહેનોને મારે એવું કહેવું છે કે બહેનો, એકાદ વ્યવહાર ઓછો થશે તો ચાલશે, એકાદ જમણવાર ઓછો થશે ને તો ચાલશે, પણ તમારી મોજ શોખ પાછળ અને તમારા ફરવા પાછળ તમે પૈસા વાપરજો. હું મહેસાણા, પાલનપુર, પાટણ અને રાધનપુરથી લઈ અને સાંચોર, રાજસ્થાનનું સાંચોર છેલ્લું, દેસાઈ ચૌધરીથી લઈને જાટ ચૌધરી સુધીના દરેકના રિવાજ હું સ્ટડી કરીને આવી છું. અને એમાં મેં જોયું છે કે આપણી 27.5ના સૌથી વધારે વ્યવહાર છે. એટલે હું એવું નથી કહેતી કે વ્યવહાર બદલી દેવા જોઈએ, ના. આપણા ગરડાઓએ કંઈ લાયા છે પરંપરાગત તો એ પ્રમાણે પરિસ્થિતિ અનુકૂળ જ રાખ્યા હશે, પણ આપણે એમાં નવું કંઈ ના ઉમેરીએ. જે છે એમ ચાલવા દઈએ, બને તો ઓછું કરીએ, પણ એમાં નવું ના ઉમેરીએ. અવારનવાર હું મારા દાદા સાથે વાતચીત કરતી હોઉં છું કે દાદા, તમે 75 વર્ષના થયા, હવે તમે આખી જિંદગી મહેનત કરી, પણ શાના માટે? મારું એક મામેરું, 2 છોકરાના લગ્ન, બહુ તો એક ઘર, આટલા પાછળ તમે બધું જ વાપરી દીધું. આપણી 30 વર્ષની જમા કરેલી પૂંજી આપણે લગ્ન, મામેરાના ઘર પાછળ વાપરી દઈએ છીએ. એના કરતાં બીજું ઘણું બધું છે. હું એવું કહું છું કે આપણે થોડા ભેગા કર્યા છે તમે વ્યવહાર નિમિત્તે, તો એ તમે તમારા છોકરાના એજ્યુકેશન પાછળ વાપરો, તમારા છોકરાને FD કરી આપો, તમારા મોજ શોખ પાછળ વાપરો, તમે ફરવા માટે વાપરો, કે પછી તમે ધંધાકીય રીતે વાપરો. એ માટે નહીં કે તમે દેખાડા, પરસ્પર દેખાડાબાજી અને હરીફાઈ માટે તમે વ્યવહારને જોડો.